આ છે તેલ ફિલ્ટર કરવાનો પ્લાન્ટ, જે તેલને સંપૂર્ણપણે ફિલ્ટર કરી શકે છે. તેલ ફિલ્ટર થયા પછી તેલ ખાવા લાયક થઈ જાય છે અને સંપૂર્ણપણે કોઈ એકદમ ખાવા માટે તૈયાર થઈ જાય છે, જેનો ફિલ્ટર પ્લાન્ટ છે. આ છે કંપની રાયડા મિલ. તમે જોઈ શકો છો સામે રહી તેલના કુવા છે અને આ છે ખળ, જે તેલ નીકળીને ત્યારબાદ જે પ્રોડક્ટ નીકળતી હોય તે. હવે આપણે સંપૂર્ણપણે કંપનીમાંથી ઘરે આવી ગયા છે. આપણે સૌ પ્રથમ મગફળી શીખી અને મગફળી શેકાઈ રહી છે. ગાડીમાંથી આપણે મગફળી શેકી રહી, હજુ બહુ કાચી લાગે છે. ચેક કરે એ બધા ચેક કરતા કરતા બધી જ પતી જશે. ઠંડી પણ બહુ પડે છે અને શરદીનો માહોલ છે. આપણે ટેસ્ટ કરી લીધી, બધા એક એક કરીને ટેસ્ટ કરી રહ્યા છે. આ છે આપણા મોટા ભાઈનો છોકરો મગફળી એ પણ ટેસ્ટ કરે છે. મગફળી કેવી બની? હા પહેલી વાર ભેંસ જોવા ગયા પોતે. બાજુમાં મમ્મી બેઠી છે અને ફર્સ્ટ ટાઈમ પોતે ભેંસ ધોવા ગયા છે.